મોરબીમાં જબરદસ્ત રાજકારણ ચાલી રહ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતના ચેરમેનને નોટિસ આપી છે। મોરબી જિલ્લા પંચાયત ભાજપ શાસિત છે। જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેનને નોટિસ ફટકારવામાં આવી છે। સિંચાઈ સમિતિના ચેરમેને ધારાસભ્ય વિશે પત્રકાર પરિષદ કરી હતી। ભાજપને નુકસાન કરનાર ચેરમેન સામે કાર્યવાહી ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ નોટિસ ફટકારી છે। સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરિયાને નોટિસ ફટકારી છે। આમંત્રણ કાર્ડમાં નામ ન હોવાનો વિવાદ ઊભો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સિંચાઈ સમિતિના ચેરમેન પક્ષને નુકસાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે। અજય લોરિયાને 15 દિવસમાં ખુલાસો કરવા સૂચના આપવામાં આવી છે। અજય લોરિયા જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન છે। તો રાજકારણ મોરબીમાં રાજકારણ ચાલી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, મોરબીમાં આમ તો ભાજપની અલગ અલગ ટીમ અલગ અલગ ગ્રુપ જોવા મળી રહ્યું છે। આ લડાઈ શું તેનું જ પરિણામ છે અને ખાસ કરીને આ નોટિસની શું અસર પહોંચશે? જી વંશી, આપણે જણાવી દઉં કે જે મોરબીની અંદર છેલ્લા 3-4 દિવસથી રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને ભાજપની અંદર જ રાજકારણ ગરમાયું છે। કારણ કે ભાજપની જે જિલ્લા પંચાયત છે તેના જે ચેરમેન છે તેના દ્વારા મોરબી માળિયાના જે ધારાસભ્ય છે તેના વિશે તેને ધારાસભ્ય ગણતા નથી તે પ્રકારની એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમાં વાત કરી હતી ને મોરબીમાં દુર્દશા છે, મોરબીમાં કામ થતા નથી, આવી બધી વાતો ચેરમેને કરી હતી। જોકે જે વિવાદ શરૂ થયો હતો તે જિલ્લા પંચાયતના કાર્યક્રમની અંદર આમંત્રણ પત્રિકા જે છપાડી હતી તેમાં ચેરમેનનું નામ નથી એ વાતને લઈને શરૂ થયો હતો, પરંતુ તે પત્રિકા પછી સાઇડલાઇન થઈ ગઈ છે અને સીધી જ ધારાસભ્ય સાથે જાણે કે ફાઇટ ચાલુ હોય તે રીતે ધારાસભ્ય ઉપર આક્ષેપો થયા। ત્યાર પછી ધારાસભ્યએ પણ જે ખુલાસા કર્યા હતા કે કેટલાક લોકોની દુકાન બંધ થઈ જવાના કારણે તે લોકોએ તેના પેટમાં તેલ રેડાવાના કારણે આવી વાતો કરી રહ્યા છે, આવી વાત કરી હતી। ને દરમિયાન 16 તારીખે મોરબી જિલ્લા ભાજપના જે પ્રમુખ છે રણછોડભાઈ દલવાડી તેમના દ્વારા જે જિલ્લા પંચાયતના ચેરમેન છે અજય લોરિયા તેને એક કારણદર્શક નોટિસ આપી છે કે ભાજપ પક્ષને મોરબી જિલ્લાની અંદર નુકસાન થાય તે પ્રકારની જે તેણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ પ્રેસ કોન્ફરન્સ યોજતા પહેલા તેણે જિલ્લા ભાજપને કોઈ પણ પ્રકારની જાણ કરી ન હતી, કોઈ પણ પ્રકારની વાત કરી ન હતી અને જે ધારાસભ્યો વિશે જે વાતો કરેલી છે તેના કારણે મોરબી જિલ્લામાં ભાજપ પક્ષને બહુ મોટું નુકસાન થયું છે, જેથી કરીને તમારી સામે શા માટે પગલાં ન લેવા આ પ્રકારની એક કારણદર્શક નોટિસ જે છે તે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનને આપવામાં આવી છે અને આગામી 15 દિવસની મુદત આપી છે તે લોકોને તેને પોતાનો ખુલાસો કરવા માટે। ત્યારબાદ આકરા પગલા લેવાઈ શકે છે તેવા સંકેતો ભાજપ તરફથી મળી રહ્યા છે। જી હિમાંશુ, મહત્વનો પ્રશ્ન કે નિમંત્રણ પત્રિકામાં નામ ન હોવું તે કોઈ ભૂલ છે કે જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી? જી બંસી, આ વાતને લઈને તમને જણાવી દઉં કે જે આમંત્રણ પત્રિકા છે તેમાં ખરેખર જે ચેરમેન વાત કરે છે કે તેનું નામ નથી આવ્યું તે એમાં અપેક્ષિત જ નહોતા તે કાર્યક્રમની અંદર, કારણ કે મોરબી જિલ્લા પંચાયતની અંદર કુલ મળીને 8 જેટલી સમિતિ છે અને જે સમિતિનું કામ હોય તે કોઈ પણ જગ્યાએ હોય, માનો કે બાંધકામ સમિતિ હોય, સિંચાઈ સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય, તો જે સમિતિને લગતા વિકાસ કામ હોય તે ચેરમેનને આમંત્રણ પત્રિકામાં સ્થાન મળતું હોય છે અને જે છેલ્લે શનિવારે જે લોકાર્પણ થયા 4 કરોડ 18 લાખ રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો તેમાં સિંચાઈ સમિતિને લગતા કામ ન હોવાના કારણે તે આ આમંત્રણ પત્રિકાની અંદર તેનું નામ અપેક્ષિત ન હતું અને આ બાબતનો ખુલાસો જિલ્લા ભાજપના પ્રમુખે તેની નોટિસમાં પણ કરેલ છે કે આ આમંત્રણ પત્રિકામાં તેઓ અપેક્ષિત ન હતા, જેથી કરીને જે વિવાદ ઉભો કર્યો છે તે કારણ વગરની જગ્યાએ ઉભો કરેલ છે। જી હિમાંશુ, આપ જોડાયેલા રહેશો। રણછોડભાઈ દલવાડી જોડાઈ ચૂક્યા છે। જી 24 કલાકમાં આપનું સ્વાગત છે। એક તો ખાસ કરીને જે પાટીદાર વિવાદ આંદોલન થયું હતું ત્યારબાદ જે છે ભાજપમાં 2 ટીમ વહેંચાયેલી જોવા મળે છે અને હવે આ નવો વિવાદ। હેલો, અવાજ આવે છે? જી નમસ્કાર। પહેલી વાત તો એ કે એમાં ભારતીય જનતા પાર્ટી જે વાત હતી જિલ્લા પંચાયતના લોકાર્પણની કે કાર્ડ એની અંદર જિલ્લા પંચાયતની ટીમ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી કે ડીડીઓ સાહેબે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે કે જે કામનું કે જે તે કમિટીનું જે કામ તો હોય એક ચેરમેનના નામ આવતા હોય છે, પણ અજયભાઈ જે છે એને કે નામના વાંધા સાથે પાર્ટીને જે બદનામ થાય કે લોકપ્રિય ધારાસભ્ય વિરુદ્ધ કે પાર્ટી વિરુદ્ધ જે નામ કર્યું છે એના માટે એને ગઈકાલે નોટિસ આપવામાં આવી છે અને 15 દિવસની અંદર લેખિતની અંદર ખુલાસો માંગવામાં આવ્યો છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી સિદ્ધબંધ કાર્યકર્તાની પાર્ટી હોય તો આવું ચલાવી લેવાય નહીં। તો હવે આ વિવાદ કઈ દિશા તરફ જઈ રહ્યો છે?
તો હવે આ વિવાદ કઈ દિશા તરફ જઈ રહ્યો છે? વિવાદની વાત નથી ને 15 દિવસનો ટાઈમ આપ્યો છે. 15 દિવસની અંદર લેખિત કે જે હશે તેનો ખુલાસો કરશે પાર્ટી પાસે. અચ્છા, અજય લોરિયા કહે છે કે કાંતિભાઈ વર્ષોથી ધારાસભ્ય હોવા છતાં પણ મોરબી શહેરની આ દુર્દશા છે. એને કોઈ કઈ કહેવાથી જે દુર્દશા છે એમાં તો પાર્ટી હોય તો એને કઈ ચૂંટાય તો નહીં, 7-7 વાર ચૂંટાતો હોય ધારાસભ્ય ને આટલી લોટ ચાહના હોય ની લોક ચાહના હોય ને આટલી લીડ મળતી હોય તો કોઈના કહેવાથી કે બધું કે કઈ હોય એવો કોઈ વિષય આવતો ન હોય બેન. વ્યક્તિગત કંઈક હોય એનું તો એમાં કઈ અમારે કઈ લેવા દેવાનું હોય પાર્ટીનું. પાર્ટીના કાર્યકર્તા તરીકે, પાર્ટીના પ્રમુખ તરીકે કાર્યકર્તા એના માટે કહેવાની વાત છે અમારી. એવું કહ્યું કે અમે વિરુદ્ધમાં કોઈ કામગીરી નથી કરતા. પાર્ટી વિરુદ્ધ અમે કોઈ કામ નથી કરતા. જ્યારે અજય લોરિયા સાથે ઝી 24 કલાકે વાત કરી ત્યારે તેમનું કહેવું એમ છે પાર્ટી વિરુદ્ધની કામ કરવાની કોઈ વાત જ નથી, પણ એના પાર્ટીના ફોરમમાં આવીને અજયભાઈ લોરિયા જે અમારા ચેરમેન છે એને વાત કરવી જોઈએ અને એને તરત જ પ્રેસ આવી જાહેરની અંદર આપણે કોરમની અંદર વાત થઈ કે આ કઈ મીડિયા સમક્ષ કરવાની કોઈ વાત નથી. અને એનો ખુલાસો અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે પણ આપેલો હતો કે ભાઈ જે તે કમિટીનું કામ હોય ચેરમેનનું નામ હોય, પણ વ્યક્તિગત ધારાસભ્યો કે પાર્ટીનું કોઈ વિશે બોલવું એ પાર્ટીની સીટ વિરુદ્ધ કહેવાય. જી ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આભાર. મોરબીમાં જબરદસ્ત રાજકારણ ચાલી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતના ચેરમેનને નોટિસ આપી છે. મોરબી જિલ્લા પંચાયત ભાજપ શાસિત છે. જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેનને નોટિસ ફટકારવામાં આવી છે. સિંચાઈ સમિતિના ચેરમેને ધારાસભ્ય વિશે પત્રકાર પરિષદ કરી હતી.